નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોરિયાવી ગામના હરિભક્તો 212 કલાક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂનમાં જોડાયા હતા। બોરિયાવી સ્વામિનારાયણ મંદિર ખાતે મહારાજ સાથે શિક્ષાપત્રી ગ્રંથનું હરિભક્તો દ્વારા ચંદનથી પૂજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂનમાં હરિભક્તો જોડાયા હતા। શ્રી હરિ સંકલ્પ મહોત્સવ ઉપક્રમે શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી ઉત્સવ નિમિત્તે 212 કલાક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન 1 ડિસેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી સ્વામિનારાયણ મહામંત્રની અખંડ 212 કલાકની ધૂન થઈ રહી છે। ત્યારે 212 કલાકની અખંડ ધૂનનો પ્રારંભ 1 ડિસેમ્બર 2025 ના રોજથી સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતેથી થઈ ચૂક્યો છે। શિક્ષાપત્રીમાં 212 શ્લોક હોવાથી 212 કલાક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન કરવામાં આવી રહી છે। શિક્ષાપત્રી ગ્રંથ સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે લખાયેલા ગ્રંથ છે। શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ નિમિત્તે સમગ્ર SMVS સ્વામિનારાયણ મંદિરના આશરે 65 જેટલા સેન્ટરમાં 212 કલાક અખંડ સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો લાભ મળી રહ્યો છે। ત્યારે આજરોજ તારીખ 4/12/2025 ગુરુવારના રોજ શહેરા તાલુકાના બોરિયાવી ગામ ખાતે આવેલા SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે 212 કલાક સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂનમાં બોરિયાવીના હરિભક્તો રાત્રે 12:30 થી 4:50 સુધી સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂનમાં જોડાયા હતા। મહારાજ અને મોટા પુરુષને રાજી કરવા માટે હરિભક્તનો આનંદ અને ઉલ્લાસ સાથે 212 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂનમાં જોડાઈ મહારાજ અને મોટા પુરુષોને રાજીપો કમાઈ રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભૂપત ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।